ચાલો આખી વાતને સમજીએ. એક સામાન્ય લાગતી દલીલ ઘઉંના ખેતરમાં અને એમાંથી બની જાય છે બદલાની એક એવી ગાથા જે ખરેખર વિચારવા જેવી છે. સવાલ એ છે કે શું ખાલી એક અપમાન આખી લણણીનું કામ બગાડી શકે? આ વાર્તા એનો જવાબ આપે છે અને બતાવે છે કે ક્યારેક શબ્દોની ધાર કોઈ પણ હથિયાર કરતાં વધુ તીક્ષ્ણ હોય છે. વાતની શરૂઆત થાય છે હરિભાઈના ખેતરથી. માહોલ પહેલેથી જ થોડો ગરમ હતો. એક બાજુ હતા માલિક હરિભાઈ અને બીજી બાજુ મોડા પડેલા અને ફરિયાદ કરતા મજૂરો. અહીંયા છે ને બે અલગ અલગ દુનિયા હતી. હરિભાઈને એવું લાગતું હતું કે એ તો ગામના ભાવ કરતાં પણ વધારે એટલે કે 350 રૂપિયા આપી રહ્યા છે અને આ મજૂરો પાછા 20 મિનિટ મોડા આવ્યા છે. બીજી બાજુ મજૂરોનું કહેવું હતું કે રાતે ઉજાગરો થયો છે અને આ ઘઉં કાપવાનું કામ કેટલું અઘરું છે, આખા શરીરે ખંજવાળ આવે છે. એટલે બંને પોતપોતાની જગ્યાએ સાચા હતા. હવે આ બધી માથાકૂટ ચાલી જ રહી હતી ત્યાં જ વાર્તામાં એક નવો વળાંક આવે છે, એક નવું પાત્ર એન્ટ્રી મારે છે અને બસ આ એક જ મુલાકાત આખી બાજી પલટી નાખવાની હતી. આવનાર વ્યક્તિ હતા વાઘુજી. એમને બસ એક દિવસની મજૂરી જોઈતી હતી. પણ હરિભાઈની નજરમાં એક કામદાર નહોતા, એ એક સમસ્યા હતા. અને હરિભાઈએ સીધું જ કહી દીધું બધાની સામે, હું દારૂડિયાઓને મારા ખેતરમાં કામે નથી રાખતો. આ એક વાક્ય જ બધું બગાડવા માટે પૂરતું હતું. તો અહીંયા જ આખી વાત અટકી. હરિભાઈ માટે વાઘુજી એક બિનજવાબદાર દારૂડિયો હતો જે પૈસા પડાવવા આવ્યો હતો. પણ વાઘુજી માટે એ એક જરૂરિયાતમંદ માણસ હતા જેમનું ભરી સભામાં બધા મજૂરોની સામે અપમાન થયું હતું. વાઘુજીએ જતા જતા બસ એટલું જ કહ્યું, જીભને હાડકું ન હોય પણ હાડકાં તોડાવી નાખે. અને એ ત્યાંથી ખાલી હાથે નહોતા ગયા. એ પોતાની સાથે બદલાની આગ લઈને ગયા હતા. હવે અસલી ખેલ શરૂ થવાનો હતો. સારું, તો વાઘુજી તો ગયા. હવે ફોકસ પાછું ખેતર પર આવે છે. મજૂરો કામ કરી રહ્યા છે, તરસ્યા થયા છે. અને આખી વાર્તાનો ખેલ હવે એક સાવ સાધારણ દેખાતા પાણીના માટલા પર ટકેલો છે. વિચારો, એક પાણીનું માટલું અને એનાથી બદલો. કઈ રીતે? થયું એવું કે વાઘુજી સાથે બોલાચાલી પછી મજૂરોએ તરસ લાગી હોવાનું કહ્યું. હરિભાઈ પોતે એમના માટે પાણીનું માટલું લેવા ગયા. હવે મજૂરો પાણી પીવે છે અને એમને કંઈક અજીબ લાગે છે. કોઈ કહે છે, અરે પાણી તો મીઠું લાગે છે. તો કોઈ કહે, ગળામાં બળતરા થાય છે. કોઈનું માથું ભારે થવા લાગે છે, કોઈને ચક્કર આવે છે. પણ બધા એવું માની લે છે કે આ તો સખત ગરમી અને થાકને લીધે થતું હશે. તો આ બધું તડકાને લીધે થાય છે કે પછી પડદા પાછળ બીજું કંઈક રંધાઈ રહ્યું છે? એ લોકો બિચારા અજાણ હતા. એ તો પાણી પીતા ગયા અને દરેક ઘૂંટડા સાથે વાઘુજીની જાળમાં વધુને વધુ ફસાતા ગયા. અને હવે હરિભાઈ જ્યારે પાણીનું માટલું લઈને પાછા ફરે છે ત્યારે એમની આંખો સામેનું દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે. જ્યાં શિસ્તથી કામ ચાલતું હતું ત્યાં હવે સંપૂર્ણ અંધાધૂંધી મચી ગઈ હતી. હરિભાઈને તરત જ દારૂની વાસ આવી. એ ગુસ્સામાં રાડા પાડે છે, તમને લોકોને દારૂ કોણે પીવડાવ્યો? સામે મજૂરો એકબીજા સાથે લડી રહ્યા છે, જીભ લથડી રહી છે, કોઈને કંઈ ભાન જ નથી. મજૂરો તો બિચારા સાવ ગૂંચવાઈ ગયા હતા. એ લોકો સોગંદ ખાઈને કહે છે, અમે ક્યાંય નથી ગયા, અમે દારૂ નથી પીધું. અને સાચું જ હતું. એમને ખુદને નહોતી ખબર કે આ બધું થઈ શું રહ્યું છે. અને બરાબર એ જ વખતે જ્યારે આખો તમાશો ચરમસીમા પર હતો, દૂર ક્ષિતિજ પર એક આકૃતિ દેખાય છે, ધીમે ધીમે નજીક આવતી. અને એ હતા વાઘુજી. વાઘુજી શાંતિથી આવીને ઊભા રહે છે અને એકદમ વિજયી સ્મિત સાથે કહે છે, આ બધું મેં કર્યું છે, મેં એમને દારૂ પીવડાવ્યો. બસ આ સાંભળીને હરિભાઈ અને બાકીના બધાના હોશ ઉડી ગયા. પણ કઈ રીતે? ચાલો હવે આખી વાત પરથી પડદો ઉઠાવીએ. આ પાણીના માટલામાં છુપાયેલા બદલાનું રહસ્ય શું હતું અને એની પાછળનું કારણ શું હતું? વાઘુજીનો પ્લાન એકદમ સીધો સાદો પણ ધારદાર હતો. જો થયું શું? પેલું, હરિભાઈના શબ્દોથી એમનું અપમાન થયું. બીજું, એમણે પોતાના ખર્ચે જીનની એક આખી બોટલ ખરીદી. ત્રીજું, કોઈને ખબર ન પડે એમ એ બોટલ મજૂરોના પાણીના માટલામાં ખાલી કરી દીધી. અને ચોથું, બસ પછી તો તમાશો જોવાની રાહ જોઈ. અને આ બદલો લેવા માટે વાઘુજીએ કેટલા ખર્ચા ખબર છે? પૂરા 500 રૂપિયા. એ સમયમાં એક દિવસની મજૂરી કરતાં પણ વધારે. અને આ પૈસા કમાવવા માટે નહોતા,
આ તો બસ એક પાઠ ભણાવવા માટે હતા. વાઘુજીએ હરિભાઈને સ્પષ્ટ કહ્યું, શરૂઆત તમે કરી હતી, તમે એક મજૂરનું અપમાન કર્યું. તમારે કામ નહોતું આપવું તો ખાલી ના પાડી દેવાય ને, પણ તમારે તો વધારે બોલવું હતું. આ લડાઈ કામની નહોતી, આ લડાઈ હતી સ્વાભિમાનની. તો અંતમાં આ ગૌરવ અને નફાની લડાઈમાં જીત્યું કોણ? હરિભાઈએ એક દિવસની લણણી ગુમાવી, એમનું કામ બગડ્યું. બીજી તરફ વાઘુજીએ 500 રૂપિયા ગુમાવ્યા. બધું થયું ફક્ત સ્વાભિમાન ખાતર. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ સોદામાં ખરેખર કોને નફો થયો અને કોને નુકસાન?